આપણને કહ્યું છે કે ખૂણો એ વર્તુળ O નો બહારનો ખૂણો છે. અહીં આ ખૂણો એ છે જે વર્તુળની બહારનો ખૂણો છે અને આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. જ્યારે આપણે એમ કહીએ કે તે વર્તુળ O નો બહારનો ખૂણો છે તો તેનો અર્થ એ થાય કે તે ખૂણાની બે બાજુઓ એ વર્તુળના સ્પર્શક છે તેના દ્વારા બને છે. તો ચાલો આપણે આ રેખાને લંબાવીએ તો આ એક સ્પર્શક થશે અને તે જ પ્રમાણે આપણે આ બીજી રેખાને લંબાવીએ તો આ બીજો સ્પર્શક થશે. આમ વર્તુળના આ બે સ્પર્શક દ્વારા આ એક ખૂણો બને છે, ખૂણો A. હવે તમે અહીં જોઈ શકો છો કે ખૂણા A ની બે બાજુઓ કે સ્પર્શક વર્તુળને બિંદુ B અને બિંદુ C માં છેદે છે. આમ આપણને અહીં ખૂણા A નું માપ શોધવાનું કહ્યું છે અને તે માટે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ. આનો ઉકેલ ઘણી બધી રીતથી શોધી શકાય છે. હવે પ્રથમ રીત મુજબ ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય છે અથવા ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને જ્યાં છેદે છે ત્યાં કાટખૂણો બનાવે છે. તો ચાલો આપણે તે અહીં નિર્દેશિત કરીએ. આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે માટે અહીં આ ખૂણો કાટખૂણો એટલે કે 90 અંશનો બનશે. તે જ પ્રમાણે આ ખૂણો પણ કાટખૂણો એટલે કે 90 અંશનો બનશે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ કોઈ પણ ચતુષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. આ 92 અંશ વત્તા 90 અંશ વત્તા 90 અંશ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 360 અંશ થાય. તો ચાલો તે આપણે અહીં લખીએ. 92 અંશ વત્તા આ 90 અંશ વત્તા 90 અંશ જે થશે 180 અંશ વત્તા આ ખૂણાને ધારો કે x કહીએ તો x બરાબર 360 અંશ. હવે બંને બાજુએથી 180 ને બાદ કરીશું તો આપણને મળશે 92 અંશ વત્તા x બરાબર 180 અંશ. હવે સમીકરણની બંને બાજુએથી 92 અંશને બાદ કરતા આપણને મળશે x બરાબર 180 ઓછા જે થશે 90 માંથી વધુ 2 બાદ કરતા આપણને મળશે 88 અંશ. આમ x બરાબર 88 અંશ એટલે કે આ ખૂણાનું માપ આપણને મળે છે 88 અંશ. આમ માપ ખૂણો A બરાબર 88 અંશ મળે છે. ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ. અહીં પણ ખૂણો A એ વર્તુળ O નો બહારનો ખૂણો છે. ખૂણા D નું માપ શું થાય તે આપણે શોધવાનું છે. અહીં આ ખૂણો આપણે શોધવાનો છે, ખૂણો D, જેને આપણે x ધારીશું. અહીં આપણી પાસે ABOC એક ચતુષ્કોણ છે. આપણે અહીં આ ખૂણા A નું માપ જાણીએ છીએ તથા આ બે ખૂણાના માપ પણ જાણીએ છીએ જે 90 અંશ છે કારણ કે ત્રિજ્યા એ સ્પર્શક સાથે હંમેશા લંબ હોય છે એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. આમ આ જ લોજિક મુજબ આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ વચ્ચેનો ખૂણો બરાબર 360 અંશ થશે. આમ આપણે આ ખૂણાને y વડે દર્શાવીએ તો y વત્તા 80 અંશ વત્તા 90 અંશ વત્તા 90 અંશ બરાબર 360 અંશ. y વત્તા આ 90 વત્તા 90 થઈ જશે 180 અંશ. આમ y વત્તા 80 અંશ વત્તા 180 અંશ બરાબર 360 અંશ આપણને મળે છે. હવે સમીકરણની બંને બાજુએથી 180 અંશને બાદ કરીશું તો આપણને મળશે y વત્તા 80 અંશ બરાબર 180 અંશ. ફરીથી સમીકરણની બંને બાજુએથી 80 અંશ બાદ કરતા આપણને મળશે y બરાબર 180 ઓછા 80 બરાબર 100 અંશ. આમ આપણને આ ખૂણાનું માપ મળે છે 100 અંશ. આમ આપણે કહી શકીએ છીએ કે ચાપ CB કે જેને હું આ ગુલાબી રંગ વડે દર્શાવું છું, આ ચાપ CB નું માપ પણ 100 અંશ જ થશે. હવે જુઓ કે અહીં ખૂણો D એ અંદરનો ખૂણો છે જે પણ આ ચાપમાં જ તેને છેદે છે. આમ આગળ આપણે વિડીયોમાં જોયું હતું તે મુજબ આ અંદરના ખૂણાનું માપ આ ચાપના માપનું અડધું થાય છે. આમ જો આ ચાપનું માપ 100 અંશ હોય તો આ ખૂણાનું માપ 50 અંશ થશે. આમ ખૂણા D નું માપ થશે 50 અંશ. આમ ખૂણા D નું માપ આપણને મળ્યું 50 અંશ.